કોરોના કાળમાં ભાવનગરની મહિલાઓએ કંઈક એવું કરી બતાવ્યું છે કે જેના થકી આર્થિક બોજ પણ ઘટ્યો છે અને પોતાનો અને પરિવારનો બચાવ પણ થયો। આખરે એવું તે શું કર્યું છે આ મહિલાઓએ, આવો જોઈએ। શાકભાજીના આ છોડ, આ મરચાનો છોડ, આ રીંગણનો અને આ અન્ય શાકભાજીના છોડ ઘરના આંગણે ઉગાડવામાં આવ્યા છે। ભાવનગરની મહિલાઓએ કોરોના કાળમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ખર્ચ ઘટાડ્યો અને પરિવારને કોરોનાના સંક્રમણથી બચાવવાનો પ્રયાસ કર્યો। પોતાના ઘરના આંગણામાં જ મહિલાઓએ સ્વચ્છ અને જંતુનાશક રહિત શાકભાજી ઉગાડી દીધી। અમે દેસાઈનગર રહીએ છીએ। હું ઈચ્છું છું કે બધા બગીચા હોય ઘરમાં, એમાં શાકભાજી વાવવા જોઈએ। અમે લોકો 6 મહિનાથી શાકભાજી વાવીએ છીએ અને આ કોરોનાની મહામારીમાં શાક માર્કેટમાં લેવા જવા માટે બીક લાગે છે કે કોરોના લાગી જશે તો ઘરે પાણી હોય, બગીચો હોય, એ લોકોએ શાકભાજી વાવવા જોઈએ। ઘરે શાકભાજી વાવી એનું કારણ ભાઈ, એક તો માર્કેટમાં જવું પડે, ત્યાં આટલી બધી ગીરદી હોય, દવાવાળા શાકભાજી અને અતિશય મોંઘું। અહીંયા અમે ઘરે અમારી જગ્યા છે એટલે તુરિયા, ગલકા, દૂધી, મરચાં, રીંગણા બધું વાવીએ છીએ। અમને ઓર્ગેનિક મળે, અમારો શોખ પૂરો થાય છે, અમને કસરતે મળે છે, તાજા શાકભાજી મળે ઘરના અને અમને કસરત મળે છે। થોડી જગ્યા અને થોડી મહેનત હોય તો પરિવારને શુદ્ધ શાકભાજી ઓછા ખર્ચે ખવડાવી શકાય અને ઘર આંગણામાં શાકભાજીના વાવેતર માટે બાગાયત વિભાગે પણ મદદ કરી। અમારા આ બાગાયત ખાતું જે કિચન ગાર્ડનિંગમાં ખૂબ જ નાગરિકોને હેલ્પ કરે છે, એટલે ખાસ કરીને જો એને સીડ્સના પેકેટ એવા અમે 11,000 પેકેટ છે એ આપણે ભાવનગરમાં વેચેલા છે અને એ બાબતની કોઈ પણ માહિતી જોતી હોય તો પણ અમે એમને વિનામૂલ્યે આપીએ, જેથી કરીને આપણા ભાવનગરમાં આ બાબતે ખૂબ જ જાગૃતતા આવે। ભાવનગરની મહિલાઓએ શરૂ કરેલા કિચન ગાર્ડનના કારણે મહામારીના સંક્રમણથી પરિવારને તો બચાવ થઈ જ શકે છે, સાથે બજારમાં મળતા રાસાયણિક પ્રક્રિયાથી ઉગાડેલા શાકભાજી કરતાં નજર સમક્ષ અને કુદરતી ખાતરથી ઉગેલા શાકભાજીથી પરિવારને ન્યુટ્રિશન વેલ્યુ પણ આપી શકાય। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।